ધર્મલા અષ્ટ પ્રવચન માતા વિશે થોડુંક ચિંતન પ્રસ્તુત કરવું છે અને એના દ્વારા 8 પ્રવચન માતાને સમજવાનો પ્રયત્ન કરવો છે. એક વસ્તુ તો નક્કી છે કે સંયમ જીવનનું લક્ષ્ય છે આનંદ. એ સિવાય સંયમ જીવનનું કોઈ લક્ષ્ય હોય જ નથી. પુખ્ખરવર્તી સૂત્રમાં જ્યાં આગળ પ્રાર્થના રજૂ થઈ છે ત્યાં આગળ એક જ માંગણી થઈ છે, મમય દિશૌ સંજમે નંદી, મને સંયમ જીવનમાં આનંદ આપો. કેમ કે જો આ વેશ લીધા પછી પણ, જો દેશવિરતિ અંગીકાર કર્યા પછી પણ આનંદનો અનુભવ નથી, પસાર થતી દરેક ક્ષણ પ્રસન્નતાનું વરદાન લઈને નથી આવતી, તો પછી આ બધું કર્યાનો મતલબ જ શું છે? એક સંસારી જીવ પણ આધિ વ્યાધિ ઉપાધિથી ઘેરાયેલો જ હોય છે. પણ જો આ વેશ, આ આચાર એ આધિ વ્યાધિ ઉપાધિ છોડાવી અને આપણને જો આનંદના દરવાજે ન લઈ જાય, પ્રસન્નતાના મહેલમાં ન પહોંચાડે, તો પ્રશ્ન તો રહે કે આનો અર્થ શું? એક બાજુ આનંદઘનજી મહારાજ ચિત્ત પ્રસન્ને રે પૂજન ફલ કહ્યું એમ કહી અને પૂજનની સફળતા પણ દરેક ક્ષણે થતી ચિત્તની પ્રસન્નતાને ગણાવે છે. ચિત્તની પ્રસન્નતા એ જ પૂજાનું ફળ છે એવું એમનું કથન છે. અને પૂજા કરતાં પ્રવ્રજ્યા તો ઘણો ઊંચો ધર્મ છે. જો પૂજામાં દરેક ક્ષણ આનંદમાં વીતતી હોય તો પ્રવ્રજ્યામાં કેમ નહીં? અને માટે એ જ માંગણી થઈ છે, મમય દિશૌ સંજમે નંદી, મને સંયમની દરેક ક્ષણે આનંદનું વરદાન હજુ. પણ આનંદ ક્યારે આવે? આ બહુ મહત્વનો પ્રશ્ન છે. એક બાળક એની માતાના ખોળામાં જે આનંદ અનુભવે એ આનંદ બીજે કશે પણ મળવો સંભવિત નથી હોતો. અને એક સંયમી જીવ 8 માતાના ખોળામાં જે આનંદ અનુભવે એ આનંદ બીજે સંભવિત નથી. આનંદ આપી શકે, વાત્સલ્ય વેવડાવી શકે, પોષણ કરી શકે, સાચવી જાણે તે માતા, એ વ્યાખ્યા જો લાગુ પાડવી હોય તો 5 સમિતિ અને 3 ગુપ્તી, એને જ આ વ્યાખ્યા લાગુ પડી શકે સંયમરૂપી બાળકના અર્થમાં. ભાગ્યશાળી પૂજ્ય ભક્તિ યોગાચાર્ય યશોઈજય સુરી મહારાજ, એમને આ સંદર્ભે બહુ જ એક સરસ કથા લખી છે. એક આંધળો જીવ, આંધળો માણસ કોઈકના ઘરે મહેમાન થયો હતો સાંજના ભોજન માટે. ભોજન થયું, વાતોય વળગ્યા, નીકળતા નીકળતા 10 વાગી ગયા. ગામનો નિયમ એવો હતો કે 9 વાગે સ્ટ્રીટ લાઇટ બુઝાઈ જાય. પેલાએ કીધું કે ભાઈ અંધારું થઈ ગયું છે, સ્ટ્રીટ લાઇટ બુઝાઈ ગઈ હશે, આજે તો ચંદ્ર નીકળવાનો નથી, તું ફાનસ લઈને જા. આંધળો ખડખડ હસી પડ્યો કે મારે ફાનસનું શું કામ? મારે તો સવારના 9 હોય કે રાતના 9, મારા માટે તો અંધારું જ છે. તો કે ભાઈ તારા માટે નહીં, પણ તારી સાથે કોઈ ભટકાઈ ન પડે, જોનારા માણસ તને જોઈ શકે એટલે તું હાથમાં ફાનસ પકડ. તે હાથમાં ફાનસ પકડેલું હશે તો કોઈક તને જોઈ શકશે, માટે તું ફાનસ લઈ જા. આંધળો હાથમાં ફાનસ લઈને ચાલ્યો. રસ્તામાં છતાંય કોઈક એને ભટકાઈ ગયો. આંધળાના મોઢામાંથી શબ્દો નીકળે કે ભાઈ તું પણ આંધળો છે? પેલાએ કીધું કે હું આંધળો તો નથી, તને કેમ આવો પ્રશ્ન પૂછવાનું મન થયું? તો કે હાથમાં આટલું મોટું ફાનસ તને દેખાયું નહીં? તો કે ફાનસ ચાલુ તો હોવું જોઈએ ને, તું ચાલુ લઈને નીકળ્યો હશે, આ બુઝાઈ ગયેલું છે. બુઝાઈ ગયેલું ફાનસ એ તારો બોધ કેવી રીતે કરાવે? યશોવિજય સુરી મહારાજે બહુ જ સરસ લખ્યું કે હાથમાં આપણે ફાનસ તો પકડી લીધા શાસ્ત્ર જ્ઞાનના, હાથમાં આપણે ફાનસ તો ઝાલી લીધા પ્રભુના શબ્દોના, પણ અનુભવની જ્યોત ક્યાં અંદર? અનુભવનો પ્રકાશ ક્યાં? અને એના વગર તો ફાનસ પકડ્યું ન તમને રસ્તો દેખાડશે ને સામેવાળાને તમે છો એનો બોધ કરાવશે. ફાનસ જગવું તો જોઈએ. સમિતિ અને ગુપ્તી સંયમનું ફાનસ જગવવાની ચેષ્ટા છે. આપણું જે આત્મિક વીર્ય છે
એ વીર્ય સતત વહી રહ્યું છે, ખર્ચાઈ રહ્યું છે, એનો વ્યય થઈ રહ્યો છે. પણ એ વ્યય એ વાવવા બરાબર છે કે વાપરવા બરાબર છે એ નક્કી કરવાનું છે. પૈસો વવાય તો ઉગી નીકળે, પૈસો વપરાય તો ઓછો થાય. તમારા હાથમાંથી જે જઈ રહ્યું છે એ વવાઈ રહ્યું છે કે વપરાઈ રહ્યું છે, આ બહુ મોટો પ્રશ્ન છે. એ વીર્ય એને ખોટી જગ્યાએ જતું રોકવું, એનો નિરોધ કરવો એ ગુપ્તી છે. અને વીર્યને સાચી જગ્યાએ પ્રયોજવું, સાચી રીતે પ્રયોજવું એ સમિતિ છે. સીધી વ્યાખ્યા છે, વીર્યનું નિયોજન એ સમિતિ, વીર્યનું નિરોધન એ ગુપ્તી. અંદર જે મારી પાસે લબ્ધિ વીર્ય છે, મારી શક્તિ છે, એ બહાર જ્યારે વપરાય છે ત્યારે કરણ વીર્ય તરીકે ઓળખાય છે. જે ત્રણેય યોગોના સહારે વપરાતી હોય છે એ શક્તિ મારી. પણ એમાં નિરર્થકતા અને વ્યર્થતા બહુ હોય છે. જે ચેષ્ટાનો કોઈ મતલબ નથી એ નિરર્થક ગણાશે, જે ચેષ્ટા ઊંધો અર્થ આપે છે વ્યર્થ ગણાશે. તમારા આંગળા, તમારા પગ, તમારો ચહેરો બધાને તપાસજો. સતત તમે શક્તિ ખર્ચી રહ્યા છો. તમે ક્યાંક ઊભા હશો ને ત્યાંથી નીકળશો ને તો ધૂળમાં લીસોટા પડેલા હશે. તમે અત્યારે પણ બેઠા છો, તમારા આંગળાને તપાસજો, અંગૂઠો, આંગળીઓ હલચલ કર્યા કરતી હશે. એક ક્ષણ માટે પણ તમે સ્થિર નથી, કેમ કે તમારું વીર્ય એ નિરર્થક રીતે વ્યય પામી રહ્યું છે, એ સચવાતું નથી. મનુષ્ય પોતાની કેટલીય તાકાત આવી રીતે નિરર્થક ગુમાવી દે છે. ગુપ્તી એ વીર્યનો નિરોધ છે. અત્યાર સુધી જે શક્તિ ખોટી રીતે વપરાઈ રહી હતી એને બચાવવી એ ગુપ્તી છે. માણસ મની મેનેજમેન્ટ શીખે છે, એનર્જી મેનેજમેન્ટ નથી શીખતો. પૈસો ક્યાં ખર્ચવો અને ક્યાં અટકાવવો એની એને ખબર છે, પણ જે વીર્ય, જે એનર્જી છે, એને ક્યાં ખર્ચવી અને ક્યાં જતી અટકાવવી એમાં હજુ એને ઘણું શીખવાનું બાકી છે. બહુ વીર્ય માટે જ્યારે વાત આવે છે સમિતિ ગુપ્તીની, બહુ સરસ શાસ્ત્રકાર ભગવંતોએ લખ્યું છે કે વીર્ય તો બચે, સમિતિનું પાલન તો થાય કે તમે તન્મય બની ગયા. તન્મય બની જવું એટલે એકાકાર થઈ જવું, એની સાથે એવા તો જોડાઈ જવું કે ક્રિયા અને ક્રિયા કરનારો બંને અલગ જ ન રહે, એ ક્રિયાવંત થઈ ગયા, સંપૂર્ણપણે ઉપયોગ એમાં પરોવાઈ ગયો હોય, એને કહેવાશે તન્મયતા. અને આવી તન્મયતા જ્યારે આવે ત્યારે સાધકની ભીતર અધ્યાત્મ રસનો સમંદર છલકાય. સાગરની નજીક જાઓ ને, પૂનમના દિવસે તમને ભરતી દેખે, સાગરમાં ભરતી આવે. ભદ્રભાવ સ્વામીએ પણ લખ્યું અને આજનું વિજ્ઞાન પણ કહે કે એમાં ચંદ્રનો કોઈ રોલ છે ભરતી આવવામાં. ચંદ્ર એનું ગુરુત્વાકર્ષણ એ પાણી સાથે જોડાય છે, પાણીને ખેંચે છે અને ભરતી લાવે છે. આ ઘટનાને ભદ્રભાવ સ્વામીએ બહુ જુદી રીતે વર્ણવી. એ કે ચંદ્ર એ સમુદ્રના પાણીને ખેંચે અને સમુદ્રમાં ભરતી આવે. તો એ જ રીતે સાધક આત્માની અંદર જે અધ્યાત્મ રસનો સમંદર છે એને સિદ્ધરૂપી ચંદ્ર ખેંચે છે. સિદ્ધો એ ચંદ્ર સમાન છે, જે તમારા અધ્યાત્મ સાગરના પાણીને ખેંચે છે, એની અંદર ભરતી લાવે છે, એની અંદર ઉત્સાહ અને ઉમંગના મોજા લાવે છે. માટે સિદ્ધ ભગવંતોને આપણે જોઈએ છે ચંદેસુ નિર્મલૈરા, જે ચંદ્ર કરતાં પણ વધારે નિર્મળ છે. કેમ? તો ચંદ્ર જેમ સમુદ્રમાં ભરતી લાવે, એમાં સિદ્ધરૂપી ચંદ્ર તમારા અધ્યાત્મ સમુદ્રમાં ભરતી લાવે છે. એ તમારી અંદર એવા મોજા જગાવે છે કે જે મોજા તમને આનંદથી પ્લાવિત કરી દે. અને આ સિદ્ધ ભગવંતો જે મોજા જગાડે અધ્યાત્મ સમંદરમાં,
એને જ કહેવામાં આવે છે સમિતિ અને ગુપ્તિ. એક બાળકને સમજાવવા માટે અષ્ટપ્રવચન માતા છે, એક સાધકને સમજાવવા માટે સમિતિ અને ગુપ્તિ એ જાગૃતિની નિશાની છે. તમે જાગૃત છો, ક્ષણે ક્ષણે તમે અપ્રમાદ અવસ્થામાં છો. આ સૃષ્ટિ સાથે કામ પાડતી વખતે સતત તમારી ચોકી રહે છે કે હું કઈ રીતે કામ પાડી રહ્યો છું. તમારા વીર્યનું એક પ્રતિસ્પંદ પણ જ્યારે બહાર આવે છે, એક બુંદ જ્યારે વપરાય છે, ત્યારે તમે જાગૃત હો છો કે ક્યાં ખર્ચાઈ રહ્યું છે, કેવી રીતે ખર્ચાઈ રહ્યું છે. તો સમજવું કે એ સમિતિ અને ગુપ્તિ થઈ. સમિતિ અને ગુપ્તિ બીજું કાંઈ જ નથી. આધ્યાત્મિક સ્તરે જે સાધના છે એની બાહ્ય સ્તરે થતી અભિવ્યક્તિ છે, જાગૃતિ છે. તમે અંદરથી અપ્રમત્ત હો તો ક્રિયામાં જાગૃત હોવાના. તમે અંદરથી તૃપ્ત હો તો ક્રિયામાં તમે સમિતિવાન અને ગુપ્તિમાન હોવાના. ભાગ્યશાળી પ્રભુ વીરનું એક વચન આપણા કાનમાં સતત ગુંજે એવું છે. કેટલે આગળ આપણે આવી ગયા તમે વિચાર તો કરો. 70 કોડાકોડી સાગરોપમ જેટલી મોહનીયની ઉત્કૃષ્ટ સ્થિતિ, એને આપણે કાપી કાપીને એક કોડાકોડી સાગરોપમથી પણ અંદર લઈ લીધી, અંતઃ કોડાકોડી સુધી આવી ગયા. એમાંય કેટલું કાપ્યું ત્યારે શ્રાવક ધર્મ સુધી પહોંચ્યા. એમાં કેટલું કાપ્યું ત્યારે અમે શ્રમણ ધર્મ સુધી પહોંચ્યા. આટલું થયું. નીચેથી 7 રાજલોક જેટલા ઉપર આવી ગયા. ગ્રંથિ ભેદ કરી દીધો. અપુનર્બંધક અવસ્થા તો ક્યારની વટાવી દીધી. સમ્યક્ત્વ પામ્યા, દેશવીરતી પામ્યા, પ્રભુનો માર્ગ પામ્યા. બધું જ થયું. કદાચ જેટલું પસાર કરીને આવ્યા ને એની સામે જે બાકી છે એ બહુ જ ઓછું છે, બહુ જ ઓછું. પણ સાચું કહેજો, માંસ ખમણમાં સૌથી વધારે થાક 29માં ઉપવાસે લાગે. 28 ઉપવાસ તો થઈ જાય, પણ એ પરમ દિવસે પારણું હોય અને છેલ્લા 2 દિવસ એ બહુ જ અઘરા પડે. કારણ કે નજર સામે દેખાતું હોય ત્યાં માણસ થાકીને ચૂર થઈ. જીવનમાં આ જ બને છે. આટલી મંજિલ કાપી કાઢી. આ સાધના માર્ગમાં આટલા આગળ વધી ગયા. પ્રચંડ પુરુષાર્થ કરીને અહીં સુધી પહોંચ્યા છીએ, એમને નથી પહોંચ્યા. તમે બધા વિજેતા છો. તમે બધા પરાજિત નથી, વિજેતા છો. આટલો વિજય પામીને આવ્યા છો. ભગવાનને ઓળખ્યા નહોતા, એ ઓળખ્યા વગર પણ 70 કોડાકોડીનું અંતઃ કોડાકોડી કરી ચૂક્યા. પ્રભુ મળ્યા ઓર ઓછું કર્યું. આટલું પામ્યા પછી પણ કાંઠે આવીને થાક્યા છે. કાંઠો સામે દેખાય. ગૌતમ સ્વામી જીવાને પણ પ્રભુએ કહ્યું, આપણા માટે કહ્યું કે તિન્નોસી અન્નવમ મહમ કિમ પુનઃચિઠ્ઠસી પારમાગવ. આટલો મોટો સમુદ્ર તરીને આવ્યો, હવે આટલું બચ્યું, આટલું. કાંઠો નજરે દેખાય અને શું ડૂબવા બેઠો. કાંઠે આવીને ડૂબી ગયા એવો ગુજરાતીમાં રૂઢિપ્રયોગ છે. મતલબ કે બીજો એક રૂઢિપ્રયોગ એવો છે કે મોઢામાંથી પ્યાલો છીનવાઈ ગયો. આ બધાનો એક જ અર્થ થાય છે, મારી અને તમારી સાધના કથા, બીજો કોઈ જ અર્થ નથી. બધું જ કર્યું, છેલ્લે આવીને ડૂબ્યા. સમિતિ અને ગુપ્તિ આ ડૂબવામાંથી બચાવી લેવાની ઘટના છે. સાર શ્રમણ ગુણ ભાવના. દેવચંદજી મહારાજ એમને આ સમિતિને ગુપ્તિને આ રીતે ઓળખાવી છે કે શ્રમણ જીવન એનું જો વર્ણન કરવું હોય તો એક જ રીતે શક્ય છે, સમિતિ અને ગુપ્તિ. પહેલો પ્રશ્ન તો એ પૂછાયો કે ક્યાં સુધી સમિતિ અને ગુપ્તિનું પાલન કરવાનું, ક્યાં સુધી. શ્રમણ કેટલો આગળ વધે ત્યાં સુધી આ પ્રવચન માતાની નિશ્રાય એને રહેવાનું, એના ખોળામાં રહેવાનું. હરિભદ્ર સુરી મહારાજે જવાબ આપ્યો પંચસૂત્રમાં, વિયત્તે એત્થ કેવલી એય ફલ ભૂએ. જ્યાં સુધી સમિતિ અને ગુપ્તિ પૂર્ણપણે પ્રગટ ન થઈ જાય ત્યાં સુધી એનું પાલન કરતા રહેવાનું છે. જ્યાં સુધી જાગૃતિનું ફળ સંપૂર્ણ આત્મજ્ઞાન હાંસલ ન થઈ જાય ત્યાં સુધી જાગૃતિપૂર્વક સમિતિ અને ગુપ્તિનું પાલન કરતા રહેવાનું છે. જ્યારે વ્યક્તતા આવી જાય છે, આપણે બધા જ અત્યારે અવ્યક્તતામાં છીએ. આત્મદ્રવ્ય આપણા માટે અજાણ્યું છે. ક્યાંક ક્યાંક એની ઝાંખી થઈ જાય છે, ક્યારેક ક્યારેક એનો સ્પર્શ થઈ જાય છે.
પણ હજુ એ આત્માના અનેક પ્રદેશો આપણા માટે અજાણ્યા છે. ઝલક મળી ગઈ છે, ઝાંખી થઈ ગઈ છે, પૂર્ણ દર્શન બાકી છે, સાક્ષાત્કાર બાકી છે. તો જ્યાં સુધી એ સાક્ષાત્કાર નથી થઈ જતો, જ્યાં સુધી આત્મતત્વ સંપૂર્ણપણે અભિવ્યક્ત નથી થઈ જતું, ત્યાં સુધી સમિતિ અને ગુપ્તિનું પાલન ચાલુ રાખવાનું છે. કેવલી ભગવંત જેમને આત્મા વ્યક્ત થઈ ચૂક્યો છે, જેમને સમિતિ અને ગુપ્તિના પાલનનું ફળ જે હતું એ મળી ચૂક્યું છે, એમના માટે સમિતિ અને ગુપ્તિ લાગુ નથી પડતી, બાકી બધા માટે લાગુ પડે છે. આપણું લક્ષ્ય છે અયોગી અવસ્થા. અયોગ સુધી પહોંચવું છે, 14મા ગુંઠાણે, જ્યાં ત્રણેય યોગની સંપૂર્ણ પ્રવૃત્તિ શાંત થઈ જાય, જ્યાં લબ્ધિ વીર્ય એ માત્ર લબ્ધિ વીર્ય રહે, કરણ વીર્ય રૂપે પરિણમવાનું બંધ પડી જાય, એ આપણું લક્ષ્ય છે. અને એ અયોગી અવસ્થા, ત્રણેય યોગોને સંપૂર્ણ નિરોધ કરવાની અવસ્થા, એ લક્ષ્ય સાથે આપણે જ્યારે સંયમ જીવનમાં ઉતરીએ ત્યારે ગુપ્તિનું પાલન કરીએ છીએ. એક નાનકડા અંશે ત્રણેય યોગો પર કંટ્રોલ કરવાનો, એનો નિરોધ કરવાની મહેનત કરીએ છીએ. ગુપ્તિ એ 14મા ગુંઠાણાનો રસાસ્વાદ છે. અને જ્યારે અયોગી અવસ્થા સિદ્ધ ન થાય ત્યાં સુધી જેમ કેવલી ભગવાન સહયોગી અવસ્થામાં રહે છે, તેમ સંપૂર્ણપણે કંટ્રોલ નથી કેળવાતો અને આ સંસાર સાથે કામ પાડવું પડે છે. માટે ગુપ્તિમાંથી નીચે ઉતરી અને ક્યાંક સમિતિમાં પહોંચે છે. સમિતિ અપવાદ માર્ગ છે, ગુપ્તિ ઉત્સર્ગ માર્ગ છે. આ અર્થમાં ગુપ્તિમાંથી નીચે ઉતરીને સમિતિમાં જવાય છે. અયોગી અવસ્થા સુધી નથી પહોંચાતું, માટે સહયોગીમાં હોય છે. માટે ગુપ્તિ એ અયોગી અવસ્થા 14મા ગુંઠાણાનો રસાસ્વાદ છે. સમિતિ એ સહયોગી કેવલી અવસ્થા 13મા ગુંઠાણાનો રસાસ્વાદ છે. 13મા ગુંઠાને કેવલી ભગવાન સંપૂર્ણ પ્રવૃત્તિ આત્મજાગૃતિ સાથે કરતા હોય છે. એ કેળવવાની મહેનત આપણે સમિતિ દ્વારા કરીએ છીએ. અને 14મા ગુંઠાને કેવલી ભગવાન સંપૂર્ણ યોગો પર કંટ્રોલ કરીને બેઠા હોય છે. એ કેળવવાની મહેનત આપણે ગુપ્તિ દ્વારા કરીએ છીએ. સમિતિ વર્તન સ્વરૂપે છે, ગુપ્તિ રોકવા નિવૃત્તિ સ્વરૂપે છે. સમિતિ પ્રવૃત્તિ છે, ગુપ્તિ એ નિવૃત્તિ છે. એક જે લોકો માટે આ શબ્દો સાવ નવા છે એમને પ્રાથમિક સમજણ આપી દો. 5 સમિતિ શું છે, 3 ગુપ્તિ શું છે. પહેલી સમિતિ છે ઈર્યા. ઈર્યા એટલે આપણા શરીરનું કે આપણા મનનું પ્રત્યેક સ્પંદન, પ્રત્યેક ચેષ્ટા, પ્રત્યેક ક્રિયા, પ્રત્યેક વિચાર એ ઈર્યા છે. ઈર્યા એટલે ગતિ. જ્યાં પણ ગતિ છે ત્યાં ઈર્યા છે. અને તમારી ગતિ સંપૂર્ણપણે કંટ્રોલવાળી હોય, તમારી ગતિ, તમારું વર્તન, તમારું હલનચલન, તમારો વિચાર સંપૂર્ણપણે આત્મજાગૃતિ સાથેનો હોય, એને કહેવામાં આવશે ઈર્યા સમિતિ. જ્યારે ઈર્યા જાગૃતિ સાથે જોડાય ત્યારે સમિતિ બને છે. સમ્યક રીતે પ્રવર્તાવવું તે સમિતિ. ભાગ્યશાળી ઈર્યાને માત્ર ચાલવા સાથે સંબંધ નથી. તમે આમ હાથ ઊંચો કરો ને એ પણ ઈર્યા જ છે, અને તમે આમ હાથ નીચે મૂકો તે પણ ઈર્યા છે. જ્યાં પણ તમે ધર્માસ્તિકાય સાથે કામ પાડો છો ત્યાં ઈર્યા છે, અને જ્યાં પણ તમે અધર્માસ્તિકાય સાથે કામ પાડીને સ્થિર થઈ જાઓ છો તે પણ ઈર્યા છે. ઈર્યા એટલે શરીર અને મનની તમામ પ્રવૃત્તિઓ એને સમ્યક રીતે પ્રવર્તાવવી એ ઈર્યા સમિતિ છે. અને જ્યારે તમે તમારી અંદર રહેલો બોધ જે ભાવશ્રુત રૂપે છે એને દ્રવ્યશ્રુતના મૂકો, એને વ્યક્ત કરો, ત્યારે એને કહેવાય છે ભાષા. ભાષા સમિતિ. ભાષા એ વ્યક્તિ વચ્ચે જોડાયેલું માધ્યમ, એને જોડનારો માધ્યમ, એ સેતુ, એ ભાષા છે. પછી એ ભાષા શબ્દ રૂપે પણ હોઈ શકે, ભાષા ઈશારા રૂપે પણ હોઈ શકે, ભાષા ખોખારા જેવા સંકેત રૂપે પણ હોઈ શકે છે, કે ભાષા ટેલિપથી સ્વરૂપે પણ હોઈ શકે છે. કોઈ પણ રીતે એક મનુષ્ય, એક જીવ બીજા જીવનો સંપર્ક કરે એને કહેવાશે ભાષા.
પોતાની અંદર રહેલું તત્વ એને અભિવ્યક્ત કરવું, એનું જ નામ છે ભાષા. અને ભાષા તમારી જાગૃતિપૂર્વકની હોય એને કહેવાશે ભાષા સમિતિ. હલનચલન જાગૃતિપૂર્વકથી ઈર્યા સમિતિ. અને તમારો પ્રત્યેક ઉચ્ચાર એ જાગૃતિપૂર્વકનો હોય તો ભાષા સમિતિ. તમારું જીવન જે ચાલે છે એ સૃષ્ટિના આધારે ચાલે છે. તમારું જીવન સૃષ્ટિના આધાર વગર, સૃષ્ટિના સહયોગ વગર સંભવિત જ નથી. માટે એ સૃષ્ટિ પાસેથી જે પણ લઈએ એ લેતી વખતે રાખવાની જાગૃતિ બને તેટલું નિર્મળ લેવાય, બને તેટલું નિર્દોષ લેવાય, એવી જાગૃતિ એને કહેવામાં આવશે આદાન, જેને તમે એશના, અત્યારે એશના સમિતિ તરીકે ઓળખો છો. એશનાનો મતલબ થાય છે જોઈતું શોધી લેવું, પણ એ લેતા પહેલાં પણ સંપૂર્ણ જાગૃતિપૂર્વક નિર્મળ અને નિર્દોષ મળે એવો ખ્યાલ કરવો, તે એષણા સમિતિ છે. તો સૃષ્ટિ પાસેથી લઈએ તે એષણા, પણ આપણું શરીર એવું છે કે આ સૃષ્ટિ પાસેથી જે પણ લઈશું ને એને કચરો બનાવીને પાછું છોડીશું. કારણ કે એમાંથી આપણે રસકસ ચૂસી લઈશું, એમાંથી આપણે જરૂરની વસ્તુ લઈ લઈશું અને બીજું બધું જ કૂચો મલ એને બહાર પાછું આપી દઈશું. તો સૃષ્ટિને જ્યારે પાછું આપીએ છીએ એ પાછું આપતી વખતે રાખવાની જાગૃતિ એ પારિષ્ઠાપનિકા છે. લેવું એષણા છે, પાછું સોંપવું એ પારિષ્ઠાપનિકા છે. આ બંનેમાં રાખવાની જાગૃતિને બે સમિતિ ગણી છે. અને આ સૃષ્ટિ પાસેથી કેટલાક જળ પદાર્થો આપણે એવી રીતે લઈએ છીએ કે જે વાપરીને પાછા મૂકી દેતા હોઈએ છીએ. પહેલામાં ભોગ છે, લીધું, વાપર્યું, મલ બનાવ્યો, મૂકી દીધું. જ્યારે કેટલીક વસ્તુ એવી રીતે લઈએ છીએ કે જેવી હતી એવી ને એવી પાછી મૂકી દઈએ છીએ. એ લેતા ને મૂકતા જે ખ્યાલ રાખવાનો છે એ આદાન ભંડ મત્ત નિક્ષેપણા સમિતિ છે, જેને આમ ટૂંકમાં નિક્ષેપણા સમિતિ તરીકે ઓળખવામાં આવે છે. ભાગ્યશાળી આ પાંચે સમિતિ એ પ્રવૃત્તિ સ્વરૂપે છે, વીર્યનો યોગ્ય નિયોજન થાય તે રૂપે છે. અને ત્રણ ગુપ્તી. પહેલી ગુપ્તી મનગુપ્તી. મન દ્વારા વીર્યના વ્યયને રોકવો એ મનગુપ્તી છે. વચન દ્વારા વીર્યના વ્યયને રોકવો એ વચન ગુપ્તી છે. કાયા દ્વારા વીર્યના વ્યયને રોકવો એ કાય ગુપ્તી છે. એક શ્રવણ જ્યારે સમિતિમાં પરોવાઈ જાય ને ત્યારે નિર્વિકલ્પ ધ્યાનમાં હોય છે. ઈર્યા સમિતિ માટે લખવામાં આવ્યું કે જ્યારે તમે ચાલતા હો ત્યારે શું કરશો. ઉત્તરાધ્યાયન સૂત્રમાં પ્રશ્ન પૂછાયો છે પ્રભુને કે એક સાધક આત્મા જ્યારે ચાલતો હોય ત્યારે શું કરતો હોય. પ્રભુએ જવાબ આપ્યો એ ચાલતો હોય. તમે આનો મર્મ પકડજો. સાધક આત્મા ચાલતો હોય ત્યારે શું કરતો હોય તો કે ચાલતો. બસ, બીજું કશું જ નહીં. ચાલવાની ક્રિયામાં સંપૂર્ણપણે પરોવાઈ જવું એ ઈર્યા સમિતિ બની જશે. તમે જે પણ કરી રહ્યા છો એમાં તન્મયતાથી, એકાગ્રતાથી અંદર ઉતરી જાઓ કે એ સિવાયનું કશું જ ન બચે. માત્ર એ ક્રિયા હોય, માત્ર આલંબન હોય અને માત્ર તમે હો તો સમજવું કે સમિતિ સધાય. આપોઆપ નિર્વિકલ્પ ધ્યાન આવી જાય. અહીં તો એક ખમાસનું પણ આપીએ. મેં વાંચનાના પહેલા દિવસે કહ્યું હતું, ખમાસનું પણ આપીએ. એમાં પણ બોલીએ છીએ જાવણી જ જાય નિસિહી આય. જાવણી જ જાય, હું મારી સંપૂર્ણ શક્તિ આમાં પરોવી દઉં છું. નિસિહી આય, આના સિવાયની કોઈ પણ ક્રિયામાં મારું વીર્ય હવે પછી ન વપરાય એ નિસિહી કહીને ખમાસમનું આપું છું. બંને પ્રતિજ્ઞા છે, સંપૂર્ણ વીર્ય પરોવાઈ દેવાની અને વીર્યનું એક પણ બુંદ આ સિવાયની દિશામાં નહીં વાપરવાની. બે પ્રતિજ્ઞા આપો ત્યારે તો તમને ખમાસનું આપવાની અહીંયા છૂટ મળે છે. ભાગ્યશાળી સમિતિ એ પરોવાઈ જવાની ઘટના છે અને એનું જ પરિણામ આવે છે કે સાધક આત્માનું દરેક ક્રિયા એ ધ્યાન બની જાય છે. વૈદિક પરંપરામાં ધ્યાનનો કન્સેપ્ટ એવો હતો કે તમે બધું છોડીને સ્થિર થઈ જાઓ, પદ્માસન વગેરે આસન લગાડી દો, આમ બેસો અને તમે ધ્યાનમાં જઈ શકો.
ગૌતમ સ્વામીને પ્રભુએ એટલું જ કીધું કે જો એને ધ્યાન કહેવાતું હોય તો 24 કલાક ધ્યાન સંભવિત નહીં બને. કેમ કે બધું છોડીને ધ્યાન કરવું તો કદાચ એવું બને કે તમે આ બધું કાયમ માટે તો છોડી જ ન શકો, માટે ધ્યાન પણ કાયમી ન બને. જ્યારે આર્હત માર્ગ એ તો 24 કલાકના ધ્યાનનો છે. અહીં તો એટલું જ શીખવાડે છે, ક્રિયા બંધ થાય એટલે ધ્યાન નથી થતું. દરેક ક્રિયાને પોતે ધ્યાન બનાવી દેવાની છે. અને ક્રિયા ધ્યાન તો બની જાય કે તમે સંપૂર્ણપણે એમાં પરોવાઈ ગયેલા હો, તમે એમાંથી બિલકુલ અલગ જ ન હો, એટલા તન્મય બની ગયા હો કે ક્રિયા સિવાય કશું જ ન બચ્યું. આપણા મનમાં જેટલા પણ વિકલ્પો આવે છે ને, તમે જો તપાસશો તો તમને સમજાશે કે તમારા દરેક વિકલ્પનો મતલબ થાય છે નિરર્થક વિચાર. એના મૂળમાં ક્યાંક ને ક્યાંક અજ્ઞાન પડેલું છે. તમારું આ અજ્ઞાન જ તમને આ બધા વિકલ્પો જન્માવે છે. અને જ્યાં સુધી અજ્ઞાન એ અહંભાવનો છેદ ન ઉડે ત્યાં સુધી તમે કોઈ પણ ક્રિયામાં એકાગ્રતા પકડી જ ન શકો. મોહનો ઉદય તમને પજવતો જ રહે, તમે અંદરથી ખળભળાટ અનુભવતા જ રહો. એ સિવાય શક્ય જ નથી કે તમે સમિતિનું પૂર્ણપણે પાલન કરી શકો. કેટલીય વખત એવું બને છે કે મોહનો ઉદય આવે તો પણ જીવ અવિચલ રહી શકે. એક પ્રશ્ન આવ્યો છે કે અજપા જાપ ચાલુ રહે એનો અર્થ શું કરવાનો છે? અજપા જાપ એ પણ આખરે હિન્દુ પરંપરા છે. અજપા જાપ જૈન પરંપરામાં નથી. અહીં તો માત્ર એક જ વસ્તુ હોય છે કે તમે ચાલતા હો ત્યારે માત્ર ચાલતા હો, તમે બેઠા હો ત્યારે માત્ર બેઠા. ચોક્કસ આત્માના અસ્તિત્વનો બોધ એ દરેક ક્ષણે હોવાનો જ છે. હું આ કરી રહ્યો છું એ બોધ રહેવાનો છે. તો એ જ આત્માના અસ્તિત્વનો બોધ છે, એને જ આપણે ત્યાં ધ્યાન તરીકે ગણાવવામાં આવ્યું છે. તમે આજના દિવસે નેમિનાથને તપાસજો. આજનો દિવસ નેમિનાથને સમર્પિત છે. એમના જીવનમાં કેવી સમિતિ અને ગુપ્તિનું અજબ મિશ્રણ જોવા મળે છે. ઘટનાને ખાલી આ નજરિયાથી જોવી પડશે. તીર્થંકર ભગવંતની કોઈ પણ પ્રવૃત્તિ ક્યારે પણ નિષ્ફળ નથી હોતી એવું કહેવાયું છે. નેમિનાથને ખબર ન હોય કે હું જ્યાં લગ્ન કરવા જઈ રહ્યો છું એ પ્રવૃત્તિ સફળ જ નથી થવાની, એમને પહેલેથી ખ્યાલ ન હોય જ. અને છતાં પણ એમને સ્વીકાર્યું. પોતે ચડ્યા હાથીની અંબાડી, નીકળ્યા. પૂછે છે કે આ પશુ કોના માટે? સામાન્ય બુદ્ધિથી ખ્યાલ આવે એવો પ્રશ્ન પણ જાણી જોઈને પૂછાયો છે. કારણ કે એમને એક સંદેશો આપવો છે. એ સંદેશો કે પર સાથે કેવી રીતે કામ પાડવું. તમે સંસાર સાથે કામ પાડવા નીકળો, તમારે સમિતિમાં આવવું જ પડે. જો તમારે એ સંસાર તમને ડાઘો ન પડી જાય એવું જોઈતું હોય તો. એમને ખાસ પૂછ્યું કે આ શેના માટે? જવાબ મળ્યો, પશુઓને છોડાવ્યા, પોતે પાછા ફર્યા. પણ પાછા ફરીને એક મક્કમ સંદેશો આ સૃષ્ટિને આપ્યો કે મારા કારણે હું કોઈને પણ સહેજ પણ અડચણ જેમ ઉપજાવવા ન દઉં તેમ કોઈએ પણ ઉપજાવવાની નથી. ભાગ્યશાળી એમના લગ્નમાં આખા ભારતના ત્રણેય ખંડના રાજાઓ મહારાજાઓ ભેગા થયા હતા. સેનાપતિ અને શાહુકારો આવ્યા હતા. અને એ બધાની વચ્ચે એમને આખી સૃષ્ટિને આ સંદેશો આપવો હતો. એક આખો પ્રકલ્પ તમે જોશો ને તો તમને સમજાશે કે સંપૂર્ણ પ્રકલ્પ એના માટે છે કે સૃષ્ટિની વચ્ચે ઊભા રહીને દરેકના કાને સંભળાય એ રીતે પોતે ઉદ્ઘોષણા કરી શકે. નેમિનાથે જે સંદેશો આપ્યો ને એ બહેરા કાને પણ સંભળાય એવો હતો.
જ્યારે એમને મૌન રહેવાનું હતું ત્યારે મૌન પણ રહ્યા, અને જ્યારે બોલવાનું હતું ત્યારે આખી સૃષ્ટિને સંભળાય એ રીતે એમને સંદેશો પણ આપ્યો. સ્વમાં ડૂબી જવું એ આનંદનો અનુભવ કરવો હોય તો તમારે ગુપ્તિ સુધી જવું પડે, અને પર સાથે કામ પાડવાનો આનંદ અનુભવવો હોય તો સમિતિમાં જવું પડે. ગુપ્તિ સ્વમાં ડૂબવાની પ્રક્રિયા છે, પર સાથે કામ પાડવાની પ્રક્રિયાનું નામ સમિતિ છે. બંને વગર આપણને ચાલવાનું નથી. મને યાદ આવે છે ગુણસાગર કેવલી પોતે નીકળ્યા છે લગ્ન કરવા. લગ્ન કરવાની બિલકુલ ઈચ્છા નથી. પરભવમાં પાડેલું ચારિત્ર એટલું તો યાદ આવે છે, સતત માંગણી છે કે મારે ચારિત્ર લેવું છે, પણ છતાંય લગ્ન કરવા જવું પડે છે મા બાપના આગ્રહથી. શરત એવી કરી છે, આજે લગ્ન અને કાલે દીક્ષા, આવી શરત કરીને પોતે નીકળ્યા છે. સામે પક્ષે કન્યાઓને પણ ખબર છે લગ્નનો વરઘોડો ચાલે, આગળ વાજિંત્રો વાગે, અને એ વાજિંત્ર ને વરઘોડાની વચ્ચે એમની વિચારધારા ચાલે. વિચાર તો કરો, તમે મુખ્ય છો, તમે વરઘોડિયા છો, આખો માહોલ તમારા માટે રચાયો છે, બધું તમારા માટે થઈ રહ્યું છે, નાચ ગાન, અને પાછા પોતે રાજા છે, દીકરા છે. કઈ ખોટ હોય વાતે, અને છતાંય એ બધાની વચ્ચે અમે તો અહીંયા કદાચ સામૈયામાં ચાલતા હોઈએ ને તો એ નોંધ લેવાઈ જાય કે બેન્ડમાં કેટલા લોકો આવ્યા છે ને પાછળ કેટલા ચાલે છે. આમ ડોકું ફેરવીને જોવાનું મન થઈ જાય કે પાછળ કેટલા છે આપણી પાછળ. અહીં તો ગુણસાગરજી એ પોતે વરઘોડાની વચ્ચે એક જ વિચાર કરે છે કે આવતીકાલે સવારે તો ઓઘો મારા હાથમાં હશે. કેવો આનંદ! હું એ સ્વાધ્યાયમાં, હું એ ક્રિયાઓમાં કેવો પરોવાઈ જઈશ. એ વૈયાવચ, એ ભક્તિ, એ ત્યાગ, એની સુગંધ કેવી હશે. આખો વરઘોડો આ જ વિચારધારા ચાલી, આ જ વિચારધારા. સમિતિ કેવી સધાઈ હશે કે બધાની વચ્ચે આવા નિર્લેપ થઈને ઊભા રહી શક્યા, આવા નિર્વિકલ્પ ધ્યાનમાં એ પહોંચી શક્યા. ભાગ્યશાળી. સમિતિને જ્યારે આપણે નિર્વિકલ્પ ધ્યાન તરીકે ઓળખાવીએ ને ત્યારે સમજજો કે સમિતિમાં પરોવાઈ ગયેલો જીવ આપોઆપ બધાથી ડિસ્કનેક્ટ થઈ ગયો હશે. વિચારધારા એટલી આગળ ચાલી છે ચોરી સુધી, અને ચોરીમાં બેઠા કન્યાને આવવાનો સમય થાય, લગ્ન વેળા આવી અને જોરથી બૂમ પડી, કન્યા પધરાવો સાવધાન. આ સાવધાન શબ્દ એવો તો અડકી ગયો કે ચોરીમાં ગુણસાગરજીને કેવળ જ્ઞાન થયું. કથા બહુ જાણીતી, કેટલીય વખત સાંભળી, કેટલીય વખત વાગોળી, પણ દર વખતે આપણને એમ થાય કે ગુણસાગર જુદા ને આપણે જુદા. ભાઈ, બેની સરખામણી ન હોય. બરાબર. અમે આવી કથાઓ કહીએ ને એટલે થોડાક મિત્રો અમને કહેવા આવે, લગભગ દરેક ચોમાસામાં આવું બને કે સાહેબ તમે દર કથામાં પેલા રાજા મહારાજા એ બધાની વાત જ કેમ કરો છો? કોઈ દિવસ અમારી તો કોઈ વાત કરો. અમારા જીવનમાં બધું કેવી રીતે આવ્યું? વસ્તુ એ નથી કે ગુણસાગર છે, રાજા છે, વરઘોડામાં છે. મારે તમને પૂછવું છે કે કેટલીય વખત એવું બનતું હોય છે કે તમારું મન નિરર્થક વિચારો કરતું હોય છે. કોઈ દિવસ આવી ભાવનાઓ એમાં ઉત્પ્રોત ન થઈ શકે? કોઈ દિવસ આવી ભાવનાઓ એના દ્વારા પોતાના મનના વીર્ય પર કંટ્રોલ કરવાની મહેનત ન કરી શકાય? બનવાનું તો બધું જ છે, કેવળ જ્ઞાન નથી થવાનું એ પણ ખબર છે, પણ આત્મ જાગૃતિ, દરેક ક્રિયાની વચ્ચે રાખવાની જાગૃતિ, એ તો હાંસલ કરવી આપણા હાથની વાત છે. તમે એક વસ્તુ નક્કી માનજો કે દ્રવ્ય ચારિત્ર જે અભવ્યને હોય છે, માત્ર દ્રવ્ય ચારિત્ર, એમાં ભાવનો એક અંશ પણ નથી હોતો. અને માત્ર ભાવ ચારિત્ર ભરત મહારાજા જેવાને હતું, જેમાં દ્રવ્યનો કોઈ અંશ નહોતો. અભવ્ય બધું જ પાળે, અંદરથી બિલકુલ જોડાણ ન હોય. ભરત મહારાજાએ બધું જ અંદરથી પાળ્યું, બહારથી કશું નહોતું. આપણે તો બંનેની વચ્ચે છીએ.
આપણે દ્રવ્ય ચારિત્ર પણ જાળવવાનું છે, ભાવ ચારિત્ર પણ રાખવાનું છે. હું જ્યારે આ વસ્તુને લઉં ને ત્યારે મારો ઊભો ફરે અને પછી હાથ ત્યાં સુધી જાય, આવી આ ક્ષણ ક્ષણની જાગૃતિ છે. દરેક ક્ષણની જાગૃતિ એનો સરવાળો જ આખરે તો કેવળ જ્ઞાન થવાનું છે. પ્રમાર્જના દરેક ક્ષણની જાગૃતિ છે, સ્વગુણમાં વિહરવાનો આનંદ છે. જો આ વસ્તુ મારામાં ન આવે અને પછી આત્મજ્ઞાન અને ધ્યાન અને ગમે તેટલી વાતો કરું, કોઈ મતલબ નથી. પદ્મવિજય મહારાજે નવપદજીની પૂજામાં લખ્યું કે પરિસહ સહનાદિક પ્રકારા યે સબ હે વ્યવહારા નિશ્ચય નિજ ગુણ ઠરન ઉદારા લહત ઉત્તમ ભવપાર. જ્યારે કોઈ દીક્ષા લેવા આવે છે, જ્યારે કોઈ શ્રાવકપણું શીખવા આવે છે, તો સૌ પ્રથમ તો એને સાધનાનું વર્ણન જ કરવું પડે, જાત જાતની આકર્ષક વાતો કરવી પડે અને એક ક્ષણે એનામાં એક અહંભાવ જાગે કે આટલું સારું હું મેળવી રહ્યો છું. પહેલો આનંદ જે હોય ને એ આનંદ કશુંક નવું કર્યાનો, નવું મેળવ્યાનો આખરે અહંભાવના ઘરનો હોય આનંદ. એટલે સાધના માર્ગની શરૂઆતનો આનંદ એ આવી રીતે સાધનાના આકર્ષણનો હોય ને અહંભાવનો હોય. બહુ ગંભીરતાથી તપાસજો કે જ્યારે તમે કંઈક નવું કરો છો ને ત્યારે તમને મેં નવું કર્યું, નવો ધર્મ કર્યો, આનો આનંદ હોય છે. એ આખરે આકર્ષણનો, અહંભાવનો હોય છે. અને એટલે જ અમારે તમારી અંદર સતત આકર્ષણ જગાડવું પડે છે. એને આકર્ષણિક દેશના કહેવાય છે, આકર્ષણિક કથા, કે જે તમને જોડાયેલા રાખે, જે તમને ખેંચીને રાખે. પણ સાધક જેમે ધીમે ધીમે એ સાધના દ્વારા પોતાના ગુણો એનો ઉઘાડ કરતો જાય અને એના દ્વારા એને જે શાંતિ, સમતા આ બધું હાંસલ થતું જાય, એના આનંદનો પ્રકાર બદલાતો જાય. ગઈકાલ સુધી કશુંક નવું કર્યાનો આનંદ હતો, આજે કશુંક પ્રગટ થયું એનો આનંદ હોય છે. ધીમે ધીમે એનો આનંદ, એનું સ્તર અને એનો પ્રકાર બંને બદલાય છે. પછી એને આકર્ષણની જરૂર નથી પડતી, પછી એને સ્વયં પોતે જ અંદરથી એ સાધનાનો આનંદ મળતો રહે છે. અને એ જે સ્વગુણોમાં વિહરવાનો આનંદ છે એની આગળ બધી જ પીડા એ નામશેષ થઈ જાય છે. અહીંયા લખે છે કે પરિસહ ત્યાં સુધી પરિસહ લાગે જ્યાં સુધી તમે સમિતિ અને ગુપ્તિમાં પરોવાઈ ન ગયા હો. તમે જેવા નિજ ગુણમાં ઠરી જાઓ એ ક્ષણે તમે નિશ્ચય ચારિત્રમાં જતા રહો, તમને પછી પીડાએ પીડા જ ન લાગે. સનતકુમાર ચક્રી એમને દીક્ષા લઈને નીકળી ગયા, એ પછી કેટલા વર્ષ એમને રોગોની પીડા સહન કરી છે કંઈક ખ્યાલ છે તમને કોઈને? 700 વર્ષ. અને રોગોની સંખ્યા કેટલી હતી? 16,000. કેટલા છે? 16 રોગ, 16 મહારોગ, નાના નાના તો બીજા. તમને ખબર છે ને કે ઇન્દ્ર એમની પાસે પાછળથી પણ આવ્યા છે. એ 700 વર્ષની વચ્ચે બ્રાહ્મણનું રૂપ લઈને આવ્યા છે. સનતકુમારને ખબર નથી એ મુનિને કે બ્રાહ્મણ છે. બ્રાહ્મણ વિનંતી કરે છે, વૈદ્યના રૂપે આવ્યા છે અને વિનંતી કરે છે કે હું તમને સાજા કરી આપું. સનતકુમારની હાલત એવી છે કે ખાંસી ખાઈ ખાઈને જીવ નીકળી જાય એવું એકદમ જીર્ણ શીર્ણ શરીર થઈ ગયું છે. આખું શરીર કોઢ અને રક્તપિત્તથી જરી ગયું છે. કોઢથી જરી ગયેલું શરીર, ખાંસી ખાઈ ખાઈને નીચોવાઈ ગયેલું શરીર. ક્યાંય પણ જાય તો લોકોને જુગુપ્સા થાય એવું એમનું શરીર બની ગયું છે. આવા મહારોગ એમને ઘેરાઈ ગયા છે. દીક્ષા પછી 700 વર્ષમાં સનતકુમાર ચક્રીને એક પણ દિવસ એવો નહોતો વીત્યો કે જે દિવસે શરીરનું દરેક અંગ દુખ્યું ન હોય. અને દરેક દિવસે ઓછામાં ઓછા આપણી ભાષામાં કહું તો 104 ડિગ્રી તાવ ન હોય. 700 વર્ષ સુધી આટલો તાવ, આટલી પીડાઓ, આટલી ખાંસી, આટલા આ બધા રોગો, દરેક ક્ષણે એમ થાય કે આખું શરીર વલોરી નાખ્યું એવી ખંજવાળ આવે. દરેક ક્ષણે એમનું પેટ, એમનું માથું, એમના પગ બધું જ દુખતું હોય, કરતું હોય. આટલો તાવ તર્યો બધું જ. એક મનુષ્ય જે પીડામાં મરવાનું પસંદ કરે
એને મહારોગ કહેવાય. એવા 16 મહારોગની વેદના એક સાથે વીતે અને સહન કરે. અને પેલા વૈદ્ય જ્યારે બહુ જ આગ્રહ કર્યો ત્યારે એમને માત્ર પોતાનું થૂંક લઈ અને આંગળીએ લગાડ્યું અને આંગળી આખી કંચન વરની સોનાની થઈ ગઈ કે એવી આંગળી આ દુનિયામાં કોઈને ન હોય એવી સૌંદર્યવાન આંગળી થઈ ગઈ. 700 વર્ષ સુધી જે સહન કર્યું એની દવા એમના થૂંકમાં છે અને છતાંય લગાડવાનું મન નથી થતું. અહોભાવ તો અનુભવી લઈશું. પ્રશ્ન મારો એ છે કે એમના આંતરિક જગતને ક્યારે સમજીશું? તમે બધા હમણાં જે ચેષ્ટા કરીને આમ હાથ જોડી દેવાની, આમ કરવાની, અહોભાવની નિશાની છે. પ્રશ્ન એ છે કે એમની પાસે એવું કંઈક તો હશે ને કે જેના બળે 700 વર્ષ ખેંચી શક્યા. આ કોઈ મક્કમતા નથી, આ કોઈ કડકાઈ નથી, આ કોઈ વીરતા પણ નથી. આ છે માત્ર એમને આપેલા જવાબમાં ડોકાતી ઘટના. એમને એટલું જ કીધું છે કે અંદરનો આનંદ એવો જડી ગયો છે કે શારીરિક વેદના વેદના જ નથી લાગતી. આ જવાબમાં સમિતિ અને ગુપ્તીનું રહસ્ય સચવાયું છે. મારું મન તો ભટકે કે મને અંદરનો આનંદ સાંપડ્યો ન. મારું મન તો લાલાયિત થાય, મારું શરીર તો નિરર્થક ચેષ્ટાઓમાં પરોવાય કે અંદરથી મને ઠારકો નથી મળ્યો. મારી વાણી નિરર્થક વચન વ્યાપાર તો વહેવડાવે કે સત્ય બોલવાની શાંતિ, સત્ય બોલવાનો આનંદ મને હજુ જડ્યો ન. હું તો જ આ સૃષ્ટિને નુકસાન પહોંચાડું, હું તો જ પારિષ્ઠાપનિકા એશના નિક્ષેપણા સમિતિનું પાલન ન કરું કે પર સાથે કેમ કામ પાડવું એ હજુ મને આવડ્યું ન. હું જ્યારે જ્યારે વિચાર કરું છું ને 700 વર્ષની એ પીડાનો, ત્યારે મને એમ થાય છે કે પીડાથી ઉપરનો એવો તો કેવો આનંદ એને મળ્યો હશે કે થૂંકમાં જ દવા હોવા છતાં થૂંક લગાડવાનું મન ન થાય. સાચું કહેજો, એ સનત કુમારની જગ્યાએ પોતાની જાતને મૂકીને જોજો અને વિચાર કરજો. આપણે બહુ ઝડપથી લપસી પડનારા જીવો છીએ, બહુ ઝડપથી. કારણ એક જ છે કે હજુ અંદરના આનંદ તરફ આપણું કોઈ નજર નથી. સમિતિ અને ગુપ્તી બોલી જઈએ છે પણ ખરેખર જીવનમાં એ કેવી રીતે આવશે એનો આપણને કોઈ જ વિચાર નથી. હું તો તમને બધાને અહીંયા ખાલી ઉપાશ્રયમાં આવતા જતા ચાલતા જોઉં છું કે દેરાસરમાં જોઉં છું. કેટલી વખત ભાઈ એવું બને છે કે અમે દેરાસરમાં દર્શન કરતા હોઈએ ને અને દર્શનમાં એવા ગુલતાન થઈ જઈએ કે કોઈકની મૂકેલી પેલી પેટી પર પગ પડી જાય, પેટીને ધક્કો વાગી જાય, પાટલાને ધક્કો વાગી જાય. તમને પણ આવું બન્યું હશે. એક ક્ષણે પ્રભુની માફી માંગી છે કે પ્રભુ તારા દરબારમાં આવીને પણ એરિયા સમિતિ સૂઝતી નથી. જો મારું દરેક ડગલું જોઈને મુકાતું હોય તો મારો પગ ભટકાય કેવી રીતે? વિચારજો. મારો પગ ભટકાય છે નિશાની છે કે પ્રભુના દરબારમાં પણ એરિયા સમિતિનું પાલન નથી. એ પૂજાની પેટી હતી તો અવાજ કર્યો, એ પેટીની જગ્યાએ કોઈ જીવડું હોત ને તો બિચારો અવાજ વગર શાંત થઈ ગયું હોત. કેમ? આપણે બધા જ માત્ર બોલવાનું શીખ્યા છીએ. જીવનમાં પોતાના વીર્ય પર આપણો કોઈ જ કંટ્રોલ નથી, કોઈ જ કંટ્રોલ નથી. એટલું નક્કી કરજો કે મારા વીર્યનું દરેક બુંદ આખરે પરમ તત્વનો અનુગ્રહ છે, તો તમને વેડફવાનું મન નહીં થાય. એટલું નક્કી કરજો કે મારું આ દરેક વીર્ય એ મેં કેટલી મહેનતે બહાર લાવેલું છે, તો તમને એનો ખોટો વ્યય કરવાનું મન નહીં થાય. આપણી જે પ્રાપ્તિ છે ને એને આપણે પ્રાગટ્ય સુધી પહોંચાડવાની છે. આપણા પુણ્યને આપણે આપણી પરિણતિ બનાવવાની છે. અહીં તો કેટલી સરસ ઘટના લખી છે. એક એક ડગલું ભરે શત્રુંજા સમૂજે, વૃષભ કહે ભવ ક્રોડના કર્મ ખપાવે તે. બહુ સરસ વાત છે ભાઈ. મારે શું કામ ચારિત્ર પાડવાનું ને તમારે શું કામ આ કરવાનું? સીધું વલભીપુરથી પાલિતાણા ચાલતો જાઉં, પાલિતાણાથી પાછો વલભીપુર, વલભીપુરથી ફરીથી ચાલતો, દરેક ડગલે ક્રોડ ભવના કર્મો ખપી જાય. આ કરવાનું કામ શું? મહાપુરુષોએ બહુ સરસ લખ્યું આની સાથે કે શત્રુંજય કયો એ તો સમજજો. કયો શત્રુંજય? શત્રુંજય એટલે આ પહાડ નથી.
પહાડ લખ્યું હોત ને તો પાલિતાણા શબ્દ વાપર્યો હોત. એક એક ડગલું ભરે પાલિતાણા તરફ જે, પાલિતાણાનું પહાડ નથી લેવાનું. ત્યાં શત્રુંજય એ વાસ્તવમાં શત્રુ પર જય મેળવવાની, અરિહંત બનવાની ઘટના છે. ત્યાં એમ કહે છે કે તમારું ડગલું ધરતી પર નહીં, આત્મભાવ તરફ ભરાતું ડગલું હોવું જોઈએ. એક એક ડગલું જો આત્મભાવ તરફ ભરાય, એક એક ડગલું એ શત્રુંજય તરફ, શત્રુ પર જય મેળવવાની દિશામાં ભરાય, તો એ ક્રોડ ભવના કર્મ ખપાવે છે. આત્મભાવ તરફ ભરાતું દરેક ડગલું આખરે તો અહોભાવ અને આદર ભાવથી છલકાતું હોય છે. તમને હોય સાધના માટેનો અહોભાવ, તમને હોય એ સાધના દેખાડનાર દેવતત્વ ગુરુતત્વ માટેનો આદર ભાવ, તમને હોય એ આ ધર્મ મને મળ્યો, આ સાધના મને મળી એ માટેનો આશ્ચર્ય ભાવ. જ્યાં અહોભાવ ઘૂંટાય, જ્યાં આદર ભાવ ઘૂંટાય, જ્યાં આશ્ચર્ય ભાવ ઘૂંટાય, ત્યાં આગળ ત્રણે ભેગા મળીને બને આત્મભાવ. અને આત્મભાવ સાથેનું દરેક ડગલું હોય. અહીં તો મારા મનમાં કોઈ અહોભાવ હોય નહીં, આદરનો છાંટોય ન હોય, અને આ કેવી રીતે મને મળી ગયું એનું આશ્ચર્ય ન હોય, તો શું કરવું? હમણાં આ જ ઉપાશ્રયમાં એક ભાગ્યશાળી વંદન કરવા આવ્યા હતા. વંદન કર્યા, અમે સ્વાભાવિક રીતે વંદન કોઈ કરે ને એટલે એટલે 3 જવાબ આપવાના હોય ટ્રેડિશન પ્રમાણે. એક જવાબ હોય પહેલાં આપણને પૂછે એટલે જવાબ આપવાનો હોય દેવ ગુરુ પસાય. બીજો જવાબ એ આવે અભૂખ્યો ખામું તો આપણે કહીએ ખામે હ. અને ત્રીજો જવાબ છેલ્લે હોય સાહેબ કોઈ કામકાજ તો હશે તો કહીશું. આ 3 કદાચ ગોખાઈ ગયેલા. તમારા પ્રશ્નો ન સાંભળીએ તો પણ એક્ઝેક્ટ સમય આ જવાબ મોઢામાંથી નીકળી જાય. પણ આ 3 જવાબ પૂરા થાય ને એટલે અમે અમારા કામમાં પરોવાઈ જઈએ. ભાગ્યશાળી વંદન કર્યા, હું મારા કામમાં પરોવાયો. અડધી 1 મિનિટે થયું કે હજુ કંઈક બાકી છે. નજર ઊંચી કરી તો એમને એમ બેઠા હતા, આંખો બંધ અને એક મીઠું હાસ્ય એના ચહેરા પર. મેં એમને પૂછ્યું, મેં તો ભાઈ શું થયું? મને કહે કે આ વંદન કર્યાનો જે આનંદ હતો ને એને અંતરમાં સમાવવાની મહેનત કરું છું એટલે બેઠો છું. આ વંદન કર્યું અને જે આનંદ આવ્યો એને મારે અંતરમાં સમાવીને અહીંથી નીકળવું છે. પણ અંતર બહુ નાનું છે, મારું હૈયું બહુ નાનું છે અને આનંદ આટલો મોટો છે, તો સમાવું કઈ રીતે? ભાગ્યશાળી એ આનંદ મારી પાસેથી ક્યાં જતો રહ્યો એ મારે પણ શોધવું પડશે, તમારે પણ શોધવાનું છે. મને એટલી ખબર છે જ્યારે ઉપાધ્યાયજી ભગવાન લખે છે ને તું ગતિ તું મતિ આશરો તો આલંબન મુજબ પ્યારો રે. મારી ગતિ અને મારી મતિ બંનેનો આશરો જ્યારે એ બનશે ને ત્યારે મારું દરેક ડગલું આત્મભાવ તરફ હશે. હજુ સુધી મારી ગતિ અને મારી મતિ બંનેનો આશરો એ બન્યું નથી. સાધના એ મારી પરિસ્થિતિ છે, મારી પરિણતિ નથી. મારી આજુબાજુની પરિસ્થિતિ એવી ગોઠવાઈ છે કે હું સાધનામાં છું એવું મને પણ લાગે છે, બીજાને પણ લાગે છે. પણ વાસ્તવમાં એ પરિસ્થિતિ મારી પરિણતિની નિશાની બને, મારી પરિણતિ સાથે જોડાય એની મારી મહેનત હોવી જોઈએ. આપણે પરિસ્થિતિઓ તો બહુ સારી સર્જીએ છીએ, બહુ સારી, જાત જાતના ભાતના વાતાવરણ ઊભા કરીએ છીએ, પણ એ બધી પરિસ્થિતિની વચ્ચે પરિણતિ તરફથી લક્ષ્ય હટે નહીં એ જોવાની જવાબદારી આપણી છે. સમિતિ અને ગુપ્તિ એ તમને પરિણતિ સાથે જોડી આપે છે. તમે સાધનાની પ્રાપ્તિ તો કરી, સાધનાથી ગુણનું પ્રાગટ્ય પણ કર્યું, હવે સાધનાને પરિણતિ બનાવો. તમારે તમારા જે આત્મગુણ છે એ આત્મગુણના વિકાસમાં જ તમારું વીર્ય વપરાય, એના સિવાય ન વપરાય એ જોવાની જવાબદારી એ સમિતિ અને ગુપ્તિ છે. નિરર્થક વીર્ય એટલું વપરાય, પરિણામે આપણે થાકીએ છીએ, હારીએ છીએ, અત્યંત સુસ્ત બનીને ઊભા થઈએ છીએ. તમારામાંના કેટલાય લોકો એવા હશે. સારું છે કે તમે ઉઠો ત્યારે અમે તમારા ઘરે નથી હોતા અને તમારી અમારી સામે ઉઠવાનું નથી હોતું. બાકી તમે ઉઠો ને કેટલું આમ હોય, પડ્યા રહેશું, ઊભા થવાનું મન નહીં થાય, ઊભા થઈને પણ બગાસા ખાઈશું, આંખો ચોડીશું, માંડ ચાલીશું, ચાલતા ચાલતા અડધી ઊંઘમાં ક્યાંક ભટકાઈ પડીશું, ખબર નહીં કેમ. ચુસ્તતા કેમ નથી, સુસ્તી કેમ છે? કેમ કે તમે ઊંઘતી વખતે પણ
શાંત નથી હોતો. ઊંઘમાં પણ તમારો ધલવલાટ ચાલુ રહે છે. એક સાધુ જ્યારે ઊંઘે છે ને ત્યારે ઊંઘતા પહેલા એના શબ્દો હોય છે નિસિહી નિસિહી નિસિહી. અમે સંથારામાં પ્રવેશ કરીએ ત્યારે અમારે શું બોલીને સંથારામાં જવાનું હોય? નિસિહી નિસિહી નિસિહી. અત્યાર સુધી હું જાગતો તો ત્યાં સુધી આ સંસાર સાથે મારે જે પણ નિસ્બત હતી બધું ઓસેરાવી દઉં છું અને હવે ઊંઘમાં પરોવાઈ જાઉં છું. ફરીથી પૂછ્યું, ભગવાને કીધું કે ઊંઘતો માણસ શું કરે? તો ભગવાન શું જવાબ આપે? ઊંઘતો માણસ શું કરે? માત્ર ઊંઘે. બીજી બધી ઘટનામાં તો તમને નિસિહ સમજાશે. હું દેરાસરમાં જાઉં તો નિસિહ હોય, હું ઉપાશ્રયમાં આવું તો નિસિહી હોય, કેમ કે કશુંક કરવા જાઉં છું, કશુંક મેળવવા જાઉં છું. પણ તમે આ ઘટનાને કેવી રીતે જોશો કે ઊંઘતા પહેલા નિસિહી બોલવાનું છે? નિસિહી 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 કેમ? પહેલી નિસિહી શીખવાડે છે કે મારો શરીરનો જેટલો પણ સંપર્ક છે આ સૃષ્ટિ સાથેનો બધાનું વિસર્જન. બીજી નિસિહી મારા વચનનો જેટલો સંપર્ક છે એનું વિસર્જન. ત્રીજી નિસિહી મારા મનનો જેટલો સંપર્ક છે એનું વિસર્જન. અને હું સંથારી જાઉં છું. પરિણામ એ આવે છે કે સાધુ જ્યારે ઉઠે છે ને ત્યારે અત્યંત એ સ્ફૂર્તિલો હોય છે, અત્યંત એ જાગૃત હોય છે, કેમ કે એની ઊંઘ એ સંપૂર્ણપણે ઊંઘ હોય છે. એનું વીર્ય વેડફાયું નથી હોતું. જ્યારે તમે ઉઠો છો ત્યારે કેટલી ભયંકર સ્વપ્ન સૃષ્ટિ અને કેટલી ચિંતા અને પડોજન. તમે ઊંઘતા હો તો પણ તમારું મન સૂતું ન હોય. આવી સ્થિતિમાંથી તમે બહાર આવો છો. પરિણામ તમારી ઊંઘ એ પણ તમને તાજગી આપનારી નથી બનતી. પ્રયોગ કરી જોજો. ઊંઘતા પહેલાં મારે નિસિહી બોલીને બધું જ વિસર્જિત કરીને બસ પછી સંથારી જવું છે. સવારે ઉઠશો ને ત્યારે આમ તાજગી અને ઉત્સાહથી ઉભરાઈ ગયા હશે. એ વખતે આ ગુપ્તિને યાદ કરજો કે ઊંઘમાં તો મારું વીર્ય વેડફાય નહીં, એ જોવાની જવાબદારી મારી છે. બાકી તમને જો ન સમજાતું હોય તો કોઈ વખત કોઈક વિડીયો રેકોર્ડર મૂકી અને પછી સૂઈ જજો. તમે જોજો ઊંઘમાં કેટલાય દાંત આમ કટકટ કચાવતા હશો, આમ ચહેરા પર કેટલીય કરચલીઓ અંકાતી હશે. માણસ ઊંઘે ને ત્યારે એનો ચહેરો ખરેખર બાળક જેવો નિર્દોષ બની જવો જોઈએ. એને બદલે તમારો ચહેરો ઘણી વખત વધારે ક્રૂર અને વધારે કઠોર બની જતો હશે. તમારી જે પણ લાગણીઓ દિવસે વ્યક્ત ન કરી શક્યા હો એ બધી જ ઊંઘમાં ધમપછાડા કરીને વ્યક્ત કરતા હશો. ભગવાન બુદ્ધને પૂછવામાં આવ્યું હતું કે એક સાધક એક સામાન્ય માણસ પણ ઊંઘે અને એક સાધક પણ ઊંઘે, બંનેમાં ફરક શું છે? બુદ્ધે જવાબ આપ્યો કે સાધક જે મુદ્રામાં ઊંઘે છે ને સવારે એ જ મુદ્રામાં ઉઠે છે, અને સામાન્ય માણસ જે મુદ્રામાં ઊંઘે છે એનાથી કેટલાય ચક્કર ફરીને ઉઠતો હોય છે. એક ઊંઘ તમારી એવી હોવી જોઈએ કે તમે ઉઠો ત્યારે તમારી ચાદર ચોડાયેલી ન હોય. અમારા ગુરુ ભગવંત કહેતા હતા કે તારી ઊંઘ એ વાસ્તવિક ઊંઘ તેની નિશાની કઈ? તો કે તારા ઉત્તર પટ્ટામાં કરચલી ન પડવી જોઈએ. તું ઊંઘે અને સવારે ઉઠે, હાથ નહીં જોડો, હજુ મારે એવું થયું નથી, હાથ નહીં જોડો. અમારા ગુરુ ભગવંતે જે શીખવાડ્યું એની વાત કરું છું કે તારા ઉત્તર પટ્ટામાં કરચલી ન પડે ને તો સમજવું કે તું ઊંઘીને ઉઠ્યો, અને જો ઉત્તર પટ્ટામાં કરચલી હોય તો સમજવું કે તું ભાગદોડ કરીને થાક્યો, બીજું કાંઈ જ નથી. શરીર સૂવે ને મન ન સૂવે એ આ શાસનને કબૂલ નથી, માટે નિસિહી છે. આજે બધા નક્કી કરજો કે આજે રાત્રે એવી ઊંઘ લેવી છે કે સવારે ઉઠીએ ત્યારે કશું ચોડાયેલું ન હોય, જે પણ હોય એ સ્વસ્થ હોય. આટલું નક્કી કરીને કાલે સૌ મળીએ. મંગલ કામના.